જય હિન્દ મિત્રો, આજે આપણે અહીંયા ભેગા થયા છે કે તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે કોર્પોરેટ સેક્ટરો ચારે બાજુથી ઘૂસી રહ્યા છે અને કોર્પોરેટ સેક્ટરોના કારણે આજે કઈ રીતે લોકોને પડી રહી છે તકલીફ. હું પહેલાં પણ કહેતો હતો કે સરકારો કોંગ્રેસની હોય કે ભાજપની, જ્યારે કોંગ્રેસની સરકારમાં 15 થી 20% કોર્પોરેટ સેક્ટરનો સરકારમાં હતો ભાગ અને ભાજપની અટલ બિહારી વાજપેયીની સરકારમાં 20 થી 25% કોર્પોરેટ સેક્ટરનો સરકારમાં ભાગ હતો. પણ નરેન્દ્રભાઈના સમયમાં આ જ કોર્પોરેટ સેક્ટરો આજે તમે જોઈ શકો છો કે 85% સરકારમાં ભાગ ભજવી રહ્યા છે. અને એટલા માટે તમે કહીએ છીએ કે હવે સ્માર્ટ ચીટરો લાયા છે. સ્માર્ટ મીટરો લાવીને કઈ રીતે ચીટિંગ પ્રજાજોડ થઈ રહ્યું છે. ઘણા જણા વિચારે છે કે આ શરૂઆત ગુજરાતમાં છે, પણ ના, આ સમગ્ર શરૂઆત ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં પણ થઈ છે, જેની વિગતો અમે બતાવીએ છીએ. કઈ રીતે પ્રાઇવેટ કંપનીઓ, તમે આ બાજુ જોઈ શકો છો કે કેટલી પ્રાઇવેટ કંપનીઓ સાથે આ સરકારે મળી અને સ્માર્ટ ચીટિંગ સાથે સ્માર્ટ મીટરોની શરૂઆત કરી છે. એ વાતને લઈને તમારી વચ્ચે જ્યારે અમે આવ્યા છીએ તો તમને કહી દઈએ કે સૌથી પહેલાં GVB ગુજરાત વિદ્યુત બોર્ડ, એના પછી શરૂઆત થઈ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને એની નીચે બનાવ્યું MGVCL હોય, UGVCL હોય યા SGVCL હોય. આ રીતની નીચે કંપનીઓની શરૂઆત થઈ. આ કંપનીઓની શરૂઆત સાથે પણ હું તમને કહું, ઘણા બધા યુનિયનના જે લોકો હતા, જેમાં તમે જુઓ કે એન્જિનિયર યુનિયન પણ છે અને એના સિવાયના જે બધા બીજા કર્મચારીઓના પણ યુનિયન છે. આપણે વાત કરીશું આ યુનિયન જે છે તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયરિંગ એસોસિએશન પણ અહીંયા હાજર છે, તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એ પણ અહીંયા છે. આ બધા સંઘોને પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પ્રાઇવેટ સેક્ટર જે રીતે વધી રહ્યું છે એના કારણે ખાનગીકરણ થશે અને આમની નોકરીઓ જોખમમાં જશે. પરંતુ સરકાર હંમેશા એક નીતિ રહી છે કે ભાગલા પાડો અને રાજ કરો. આ GVB યુનિયનો જેટલા પણ છે, જેણે આપણે મધ્ય ગુજરાત વીજ બોર્ડ કહી શકીએ, અને જે નિગમ બનાવ્યું છે એમાં યુનિયનોમાં પણ 4-5 યુનિયનોના ભાગલા પડી ગયા છે અને અંદર યુનિયનોની લડાઈના કારણે પણ સરકાર લાભ ખાટી રહી છે. અમે તમારી વચ્ચે આ વાત એટલા માટે લઈને આવ્યા છીએ કે તમારા ઘર સુધી તમારા અધિકારો, તમારી અંધશ્રદ્ધા, અંધભક્તિ અને ખોટા રાષ્ટ્રવાદમાં કઈ રીતે પૂર્ણ થઈ શકે છે. આ બાબતને જોતા હું તમને આજે ઊભો છું અહીંયા આગળ, જ્યાં આગળ વીજ કંપનીઓ ચાલી રહી છે. એ વીજ કંપનીઓના અધિકારો ક્યાંક ને ક્યાંક ગયા. તમને દાખલો આપું કે આપણે જોયું કે BSNL જેવી સૌથી મોટી આપણા દેશની BSNL કંપની, જે એક સમયે ઘરે ઘરે વાયરોથી ટેલિફોનિક હતી, એમાં જીઓ આવ્યું, વોડાફોન આવ્યું, એરટેલ આવ્યું. આ બધી કંપનીઓ આવ્યા પછી BSNLના દરવાજા બંધ થઈ ગયા, કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક રખડતા થઈ ગયા, નોકરીથી બેહાલ થઈ ગયો. LIC જેવી કંપનીઓ પણ તમે જોયું કે આઈ અને LIC જેવી કંપનીઓ પણ આજે બંધ થવાના આરે છે અને પ્રાઇવેટ ઘૂસણખોરી થઈ ગઈ. એ જ રીતે હવે આ સ્માર્ટ ચીટરો લાયા છે, સ્માર્ટ મીટર. તમારા જીવનમાં તમને ના ખબર પડે, તમને એવું લાગે કે આપણી પર એહસાન કરી રહ્યા છે અને સાથે તમારા ખિસ્સામાંથી તમારા પૈસા લઈ જઈ રહ્યા છે. આજે અમે તમારી સાથે આ જ વાત કરવા આવ્યા છે કે આપણે જાગવું પડશે. કોર્પોરેટ સેક્ટરોના હાથમાં જો તમારા ઘરનું બિલ, તમારા ઘરનું પાણી, તમારા ઘરના હેડફોન અને હેન્ડફોન જો એમના હાથમાં જતા રહેશે તો જીવનના હેડફોન ક્યાંક ને ક્યાંક અટકી જશે. એની લીધે આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ અને તમને આ જાણ આપીએ છીએ કે કઈ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. સ્માર્ટ ચીટરોએ નોટબંધી કરી, સ્માર્ટ ચીટરોએ GST લાવ્યું. આ સ્માર્ટ ચીટરોએ જે રિચાર્જ તમારું 200 રૂપિયામાં, 100 રૂપિયામાં યા 50 રૂપિયામાં થતું હતું, આજે એ જ મોબાઈલ તમારા 700 અને 1200 રૂપિયામાં રિચાર્જ થઈ રહ્યા છે. તમે સૌ એકવાર 2014 પહેલાંના તમારા લાઇટ બિલો કાઢજો અને હાલના આવતા લાઇટ બિલોની સરખામણી કરજો. કેટલા ટેક્સીસ વધ્યા છે અને કેટલા યુનિટે એના પૈસા વધ્યા છે. આ તમામ બાબતો તમે એમને જોવા મળશે. એટલે જ આજે અમે તમારી વચ્ચે આ સ્માર્ટ ચીટરોના, સ્માર્ટ મીટરોની વાત લઈને આવ્યા છીએ કે કેટલા મોટા પાયે આ લોકોએ સમગ્ર દેશમાં આ કોર્પોરેટ સેક્ટરની આ કંપનીઓને જગ્યા આપી છે અને જગ્યાના કારણે આજે
જે કાયમી પેન્શનના લોકો હતા, કાયમી કર્મચારીઓ હતા, એ આજે કોન્ટ્રાક્ટ બેઝ થવા માંડ્યા છે. એ લોકોની નોકરીઓ જવા માંડી છે. પ્રાઇવેટ કંપનીના કોન્ટ્રાક્ટના આધારે કામ ચાલી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના બિલ ભરી શકે, ના મીટર લઈ શકે, ના રિચાર્જ કરાઈ શકે એવી હાલત થવા રહી છે. હું તમને યાદ કરાવી દઉં, દેશ જ્યારે ગુલામ બન્યો ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રીતે ભારતમાં ઘૂસી હતી અને રાજા અને પ્રજા બંનેઓએ ભોગવવું પડ્યું હતું, એ જ રીતે આ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીની સરકારમાં જે રીતે 85% આ કોર્પોરેટ સેક્ટરો તમારા ઘરમાં ધંધાના નામે કબજો કરી રહ્યા છે, તમારા અધિકાર પર તરાપ મારી રહ્યા છે. આવનારા દિવસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ગઈ, પણ આ કોર્પોરેટ સેક્ટરની મોદી સરકારની આ નીતિ તમારા ઘરમાં ઘૂસીને તમને ગુલામી બાજુ લઈ જશે અને તમારા પરિવારને એક એક પૈસા અને રોજગાર માટે તડપાવશે. આ વાત લઈને તમારી વચ્ચે આવ્યા છે એટલા માટે જ કે તમારે ભોળપણમાં રાષ્ટ્રવાદના ખોટા જાસામાં આવીને ફસાવવું ના જોઈએ. હું બહુ સ્પષ્ટ કહીશ કે ભક્તિ હોય પણ અંધભક્તિ સૌથી વધારે ખરાબ હોય, શ્રદ્ધા હોય પણ અંધશ્રદ્ધા સૌથી વધારે ખરાબ હોય છે. એટલે આ અંધભક્તિ અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને સાચા રાષ્ટ્રવાદને બચાવવા માટે સાચા નિયમોને જાણવું પડશે. અને આ સ્માર્ટ મીટર હોય યા પછી આજે એરટેલ, વોડાફોન, જીઓ જેવી કંપનીઓ અધિકાર જે કરી રહી છે, યા પછી LIC બંધ થવાની હોય. ફરીથી જૂની સરકારોએ જે રીતે સરકારી કંપનીઓની શરૂઆત કરી, પણ આ સરકાર સરકારી કંપનીઓ, સરકારી નિગમો, સરકારી વ્યવસ્થાને નષ્ટ કરી અને 85% કોર્પોરેટ સેક્ટરને ભારત દેશની તમામ વસ્તુઓ વેચી રહી છે. એનો મતલબ સ્પષ્ટ છે. ઈસ્ટ ઇન્ડિયા ગઈ અને આ નેસ્ટ ઇન્ડિયા, નસ્ટ ઇન્ડિયા બનાવવા માટે શરૂઆત કરી રહી છે. જાગી જાઓ, આવાજ ઉઠાવો અને આ સરકારને ખરેખર એવો સબક શીખવાડો કે તમારો અધિકાર, તમારા પરિવારનું જીવન, ગુજરાન ક્યાંક નષ્ટ ના થઈ જાય. આ વાત લઈને આજે હું તમારી વચ્ચે આવ્યો હતો. તો હવે આપણે મજા ચખાવવાનું રહ્યું આ સ્માર્ટ ચીટરોને સ્માર્ટ મીટરોના વિરોધ સાથે મજા ચકાઈશું. અને જે લોકોને પેન્શન નથી મળતું, જે કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર એમના પરિવારો નષ્ટ કરી રહ્યા છે, એમને બચાવવા માટે પણ આપણે કામ કરવું પડશે.